આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કચ્છ અને કચ્છ બહાર વસતા કચ્છી માળુઓ આજે અષાઢી બીજથી આરંભાયેલા કચ્છી સંવત 2083ના નવા વર્ષના ઉમંગભેર વધામણા લઈ રહ્યા છે. રાજાશાહી યુગમાં રાજદરબારમાં થતી ઉજવણી આજે પણ એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષની દરેક કચ્છીઓને શુભકામનાઓ પાઠવી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પર સંદેશ પાઠવતા કહ્યું કે કચ્છડો ખેલે ખલક મેં જી મહાસાગર મેં મચ્છ જીતે હેકડો કચ્છી વસે ઉતે ડિયાડી કચ્છ. કચ્છી નવા વર્ષ નિમિત્તે આજે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં છેલ્લા 2 વર્ષથી યોજાતા સાંસદ કચ્છ કાર્નિવલે આ ઉજવણીમાં નવું આકર્ષણ ઊભું કર્યું છે. હમીરસર તળાવને કિનારે યોજાઈ રહેલા આ કાર્નિવલમાં કુલ 48 જેટલી આકર્ષક કૃતિઓ રજૂ કરાશે, જેમાં 1200 જેટલા કચ્છ અને કચ્છ બહારના કલાકારો પોતાની કલાના રંગો પાથરી રહ્યા છે. મહાદેવનાકાથી શરૂ થઈને ખેંગાર પાર્ક સુધી યોજાનારા આ કાર્નિવલને જોવા માટે કચ્છી જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છના સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરતા આ આયોજનમાં કચ્છની પરંપરાગત સંસ્કૃતિ, લોકસંગીત, પ્રખ્યાત હસ્તકળાઓ અને સામાજિક જાગૃતિ લાવતી અલગ અલગ થીમ પર કલાકારો પ્રસ્તુતિ કરી રહ્યા છે. આ અનોખા કાર્નિવલમાં સંસ્કાર કોલેજ, લાલન કોલેજ અને ડીવી સહિતની 6 કોલેજો તેમજ 10 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા છે. દરમિયાન આજે અષાઢી બીજ નિમિત્તે ગાંધીધામ ઉપરાંત ભુજ નજીક માધાપર ખાતે યોજાયેલી રથયાત્રામાં ભાવિકો જોડાયા હતા. અષાઢી બીજના અવસરે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ ખાતે યોજાઈ રહેલા સાંસદ કચ્છ કાર્નિવલ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા વિશેષ આયોજન અમલમાં મુકાયું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)B હેઠળ જાહેરનામું બહાર પાડીને ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી આજે મધરાત સુધી હમીરસર તળાવને અડીને આવેલા મુખ્ય માર્ગો સામાન્ય વાહનો માટે બંધ રાખવા હુકમ કર્યો છે. રઘુવંશીનગર, મંગલમ 4 રસ્તા, ખેંગાર પાર્ક, ઉમેદનગર, ટાઉન હોલ, ઘનશ્યામનગર, બસ સ્ટેશન અને આશાપુરા માતાજીના મંદિર તરફ હમીરસર તરફ જતા માર્ગો પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયો છે અને પોલીસ દ્વારા સ્થળ પર બેરિકેટિંગ ગોઠવી વાહનોને વૈકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવી રહ્યા છે. નાગરિકોને અસુવિધા ન થાય તે માટે પાટવાડી નાકા, રાવલવાડી, કોડકી રોડ, કોલેજ રોડ, જ્યુબિલી સર્કલ, વીડી હાઈસ્કૂલ માર્ગ, છઠ્ઠીબારી રિંગ રોડ અને આશાપુરા રિંગ રોડ જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે. જિલ્લામાં આજે બપોરે 3 મિનિટના ગાળામાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. ખાવડા અને વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા નજીક આ આંચકા નોંધાયા હતા. પ્રથમ આંચકો બપોરે 2:20 ખાવડા નજીક અનુભવાયો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. તેના 3 મિનિટ બાદ એટલે કે બપોરે 2:23 વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાથી લગભગ 32 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા ક્રિક વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. અષાઢી બીજની ઉજવણી વચ્ચે સતત 2 આંચકા અનુભવાતા સરહદી વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે આ બંને આંચકા સાઉથ વાગડ ફોલ્ટ લાઇન હેઠળના વિસ્તારમાં નોંધાયા છે, જે કચ્છના સક્રિય ફોલ્ટ ઝોન પૈકીનો એક છે. કચ્છ ભૂકંપની રીતે સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં સમયાંતરે નાના અને મધ્યમ તીવ્રતાના આંચકા આવતા રહે છે. કચ્છ જેવા આપત્તિ સંવેદનશીલ જિલ્લામાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે યુવા આપદા મિત્ર સ્કીમ હેઠળ માધાપર સ્થિત યક્ષ મંદિર ખાતે 7 દિવસીય વિશેષ તાલીમ શિબિરનો પ્રારંભ થયો છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સ્પીપા રાજકોટના સંયુક્ત આયોજનથી યોજાયેલી આ તાલીમમાં વિવિધ કોલેજોના NSSના 102 યુવાનો ભાગ લઈ રહ્યા છે. તાલીમ દરમિયાન SDRFના અનુભવી અધિકારીઓ અને જવાનો દ્વારા તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે બેઝિકથી લઈને એડવાન્સ લેવલનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેમાં બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર, જોખમી વિસ્તારોમાં સુરક્ષિત કામગીરી, શોધખોળ, સ્થળાંતર અને સંકલિત રેસ્ક્યુ ઓપરેશનનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લો ખનીજોના હબ તરીકે ઓળખાય છે, ત્યારે કચ્છના પેટાળમાં છુપાયેલા કુદરતી ખજાનાને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ખનીજ વિભાગ દ્વારા પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત રેર અર્થ ખનીજ શોધવા માટે મેગા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય બહારની એક નિષ્ણાત જીઓલોજીકલ એજન્સીને પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે. ખનીજ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. શરૂઆતના તબક્કામાં ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં સંશોધન કરવામાં આવશે. ત્યારબાદ આગામી સમયમાં નખત્રાણા, અબડાસા, લખપત, ખાવડા અને માંડવી સહિતના વિસ્તારોને પણ તબક્કાવાર આ સર્વેમાં આવરી લેવાશે. જિલ્લામાં 25 જેટલા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારનો લાભ મળ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ દ્વારા 5 વર્ષની સેવા પૂર્ણ કરનારા આ તમામ સહાયકોને પૂર્ણ પગારમાં સમાવવાનો આદેશ જાહેર કરાયો છે. અગાઉ 84 સરકારી માધ્યમિક, 48 સરકારી ઉચ્ચતર માધ્યમિક અને 11 અનુદાનિત શાળાના શિક્ષકોને પણ પૂર્ણ પગારનો લાભ અપાયો હતો. હવે આ 25 નવા શિક્ષકોને લાભ મળતા કુલ 168 શિક્ષકોને પૂર્ણ પગારનો લાભ મળી ચૂક્યો છે. આજે વિશ્વ સાપ દિવસ છે. ભારતમાં સર્પદંશથી દર વર્ષે અંદાજે 50,000 લોકો જીવ
આપવામાં આવે છે. સાપ દેખાય ત્યારે ત્વરિત વન વિભાગ કે અધિકૃત રેસ્ક્યુઅરનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવે છે. આપણા સમાજમાં સાપો વિશે અસંખ્ય ભ્રમણાઓ પ્રવર્તે છે, જેના કારણે લોકો સાપને જોતા જ ગભરાઈને તેને મારી નાખે છે. વાસ્તવમાં કચ્છમાં મુખ્યત્વે નાગ, કાળોતરો અને ફૂટશો આ 3 જ ઝેરી સાપ છે, જ્યારે 23 જેટલી બિનઝેરી પ્રજાતિઓ પણ જોવા મળે છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.